સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી. શિવલાલ શેઠ સાથે ગુણાતન સ્વામી સાથે જતા હતા. ભોગાવાન કાંઠે આપણે વઢવાણ પાસે નદી છે, ત્યાં એક ઢૂંઢિયો તપ કરતો હતો ઊંધે માથે. વૈશાખ મહિનો, રેતી કઈ તપી ગઈ હોય. પ્રમુખ સાંઈ એક વાત કરે, અમને એકવાર ત્યાં ખુલ્લે પગે રેતીમાં દોડ્યા હતા પ્રમુખ સાંઈ, પગ કેવા તપી. હવે એ રેતીમાં ઊંધે માથે શીર્ષાસન કરે છે અને ચારે બાજુ અગ્નિ પ્રગટાય છે. ઉપર સૂર્ય, નીચે રેતી તપેલી, પંચાગ્નિની 6 અગ્નિ. ઉપર સૂર્ય 4 અને પછી રેતી તપેલી. પણ તો સ્વામી કહું કે આ છે ને ઢોલ વગાડતો નરકમાં જવાનો છે. ગુણાતે ઢોલ વગાડતો, હા બેન્ડ વાળા તેને વગાડે ને. હા, અને તું શિવલાલ, તું તારા બૈરા, છોકરા, નોકર, ચાકર, હળ, લાકડું, ઘોડા, ગાડી, બળદ બધાથી અક્ષરધામમાં. જો એટલે આપણે આ ભાગ્ય આપણા વિચારને આપણે પોતા સામું જોઈએ છે ને ત્યાં બધું ડૂલ થઈ જાય છે. પોતા ઠેકાણા ના હોય, કોઈ લોકમાં બી કિંમત ના હોય, આબરૂ ના હોય, પગમાં જોડા ના હોય, એટલે પછી આમને એવા જ માનીએ છીએ આપણે. હા, અહીંયા ભૂલ થાય છે. આપણે તમારા ઉપરથી એમનું માપ ના કાઢો, એમના ઉપરથી તમારો માપ કાઢો કે આપણે કેવા ભાગ્યશાળી છે. ઊંધું છે. આજે જો આટલા આપણે ભાગ્યશાળી, પણ તોય શાસ્ત્રીમાના વખતમાં, શાસ્ત્રીમાં એકવાર આપણે સત્યપેન બાપુજી ધનેશ્વર મહારાજને શાસ્ત્રીમાં કહ્યું કીર્તન બોલ. તે કીર્તન ઉપાડ્યું ને, ક્યાં સુધી તું મને ભટકાઈશ ને એવા કીર્તન, મરદાલ કીર્તન બોલતા. સાહેબ રાખ, બંધ કર. મોતી ગાય તું ઉપાડ કીર્તન. પછી એમને બોલ્યા એક જુવા સખી, જુવા સ્વામી, અંતરયામી, રાખીના ખામી. સ્વામી કે હા, 600ના પૂર્ણ કામ. પૂર્ણ કામ બધાના, પોતા નહીં. સ્વામી કે આને કીર્તન કહ્યા, આવું મરદાલ કીર્તન. એટલે આવા ભગવાન સ્તન મળ્યા પછી પણ જો આપણે આવું બધું કહેતા હોય, જો ડોસાભાઈ કેવા હતા, કેટલી આમ લોકની દ્રષ્ટિએ કેટલું દરિદ્રપણું હતું, પણ કઈ ખુમારી હતી, ગજબની ખુમારી અંદર. એટલે ના, એટલે પેલા શું કરે, 7-8 દિવસના રોટલા ઘડી નાખે, પછી થોડા શું પરોવી દે, રોટલા ને તોરણ. હા, પછી આમાંથી એક ઉતારીને ખાંડીને છાશ સાથે ખાય. મેં એકવાર એક શેઠીઓ મજૂરી આપવા આવે, એટલે મજૂર પહેલાં આમ મજૂર કરતા. આ શેઠને જરા હે ડોસા, અરે ડોસાભાઈ આ લુખ્ખા રોટલા ખાવ છે? કોણ લુખ્ખા ખાય છે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ, લુખ્ખા તમે ખાઓ છો. શેઠિયો કિલો ઘીની અંદર પૂરણપૂરી ઝબકોરીને બોરીને ખાતો હતો. તો કે લુખ્ખા ખાઓ છો, અને પોતે કેવું પણ ભગવાન સંભાળીને ખાય છે. એટલે જો આમાં સમજવાની વાત આટલી છે કે કેટલી ખુમારી છે. ખુમારીને કારણે જે પ્રાપ્તિ થઈ છે એને કારણે આ બધું એને દેખાતું જ નથી. આ દારિદ્રપણું લાગતું જ નથી, વિચાર જ નથી આવતો. ગરીબ છું, રોટલા ખાઉં છું, સૂકા ખાઉં, કોઈ વિચાર નથી આવતો. ભગવાનના સુખની અંદર છે ને ગરકાવ થઈ જાય, આજુ કંઈ દેખાતું જ નથી. જેમ પહેલાં એકવાર હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં, એટલે ત્યાં છે ને બહુ આ લોકોને ટોર્ચરિંગ કરે, પીડા આપે, અને પછી એટલે ગેસ ચેમ્બરમાં પતાવી દે. તે એમાં એક ડોસો બચારો ફસાઈ ગયેલો. હવે સાવ દુબળો પાત્રો થવા લાગ્યો, ભૂખ મટી ગઈ,
આમ જેને કહ્યું ને મરવાની આની ઉપર એવું થઈ ગયું. એને એક સપનું આવ્યું કે હિટલર 30મી માર્ચે મરી ગયો અને 31 માર્ચે આપણે છૂટા થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. ખાલી આ એક વિચારથી છે ને કેફમાં ફરે તમારા બધું પાછું ભૂખ લાગવા લાગી, આમ સીધો ચાલવા લાગ્યો, માદગી મટી ગઈ, બધું ઓલ રાઈટ થઈ ગયું તમારા. આ ખાલી એક વિચારથી કે હિટલર 30 માર્ચે મર્યો ને 31 માર્ચે આપણે છૂટા સ્વતંત્ર થયા. પણ પછી એવું બન્યું નહીં. 30 હિટલર મર્યો તો 31 આ મરી ગયો. એટલે વિચાર તૂટ્યો ને. જે વિચારના આધારે જીવતો હતો એ વિચાર તૂટ્યો. એમાં આપણા જેટલા હરિભક્તો મારાના વખતે આજ સુધીના બધા કે જે પ્રાપ્તિનો જે વિચાર કરે છે ને એના બળથી આ લોકનું બધું ઝાંખું થઈ જાય. એના ગમે એવું સ્ટ્રોંગ દેશકાળ હોય ને આપણે કહીએ ઝાંખું થઈ જાય. હા, જેમ ગુણાતન સ્વામી કહ્યું કે નિષ્ઠાની વાત કરી કે નિશ્ચયનું બળ 2000 બખ્તરિયા હોય એની વચ્ચે તમે ચાલતા હોય તો બીક લાગે, કાંકરો વાગવાની બીક લાગે. 2000 બખ્તર એટલે ઓલા કેવેલિયર્સ ઘોડેસવાર હોય ને, ઢાલ તલવાર ને સ્પીયર ને બધું લઈને ચાલતા. 2000 એવા હોય, 2000 એની વચ્ચે તમે હો તો એક કાંકરી વાગે ખરી. એમ સ્વામી કે જ્યાં નિષ્ઠા હોય ને આટલો સિક્યોર, આટલો નિર્ભય થઈ રહે અને જરાય ન એ પડી હોય. અને ભગવાન આવું મૂકતા હોય દેશકાળને બધું જોવા માટે કે તમે દેશકાળમાં લેવાયો છો કે મારામાં લેવાઓ છો. હા, કસોટી છે. એટલે આવું દરિદ્રપણું ખૂટવું નહીં. આપણા જેટલા મહારાજના માળાના મણકાના ભક્તો બધા સામાન્ય જ હતા, કોઈ એવા નહોતા. એને બળ હતું અંદર, ભગવાન મળ્યાનું બળ હતું. જો અત્યારે કોઈને કરોડ રૂપિયા મળે, લોટરી ખુલે, આ બચારો ઝૂંપડામાં રહેતો હોય, ઠીંગડારા કપડો, પણ એકદમ એનું મન કેવું ફરી જાય. ઓર્ડિનરી લેવલમાંથી એનું મન હાઈટ ઉપર જતું રહ્યું એટલે એને પછી નીચે દારિદ્ર દેખાય જ નહીં. મન પેલા બેસમેન્ટ હોય ને, બેસમેન્ટ, આ બેસમેન્ટ જો એને 4 દિવાલ જ દેખાય અને 10મે મારે એને 50 માઇલ સુધી દેખાય. જો બંને સાચા છે, ખોટા નથી. હવે ઉપરવાળો કે મને 50 માઇલ સુધી દેખાય, ઓલો કે શટ અપ, ખાલી 4 ભીત જ દેખાય. બંને સાચા છે, લેવલ ડિફરન્સ છે. એટલે જો આ કરોડપતિ થયો પહેલાં લેવલ એનું બેસમેન્ટમાં હતું એટલે દુઃખ દરિદ્ર. પણ જ્યાં લોટરી ખુલીને કરોડ, હજુ તો હાથમાં આવ્યા નથી કરોડ, ખાલી જાહેરાત થઈ છે અને તો એનું મન પહોંચી ગયું ઉપર હાઈટ હોય 10મે મારે. પછી આ નીચે દેખાય નહીં ને, ગંદકી અંદકી બધું દારિદ્ર થીંગડા કાંઈ ના દેખાય. કોઈ વિદ્યાર્થી હોય અને 90% માર્ક કયા હોય, બચારો બધો માદો હોય, આ બધું ભૂલ્યા દેખાય ને. 90%ની પ્રાપ્તિ એમાં ગરકાવ થઈ ગયો. પણ અહીંયા શું છે કે આ બંનેને મન ઉપર ગયું, હાઈટ ઉપર, બંનેની પ્રાપ્તિ, અને કરોડ રૂપિયાની પ્રાપ્તિ અને 90%ની પ્રાપ્તિ. પણ પછી શું થાય કે અઠવાડિયા પછી 15 પછી ડાઉન નીચે આવી જાય છે. પણ જે ભગવાનની પ્રાપ્તિવાળા છે ને મન હંમેશા ઉપર જ રહે છે, નીચે આવતું જ નથી. જ્યાં ડોસાભાઈને નીચે આવ્યું જ નહીં, ગાંડલાન ડોશી, આપણા કેટલા બધા ભક્તો, એનું મન ઉપર પહોંચી નીચે આવ્યું જ નથી. આટલો ફેર આ લોકની પ્રાપ્તિવાળાને. એક ભાઈને સ્કૂટર લાવ્યા પૂજન કરાવવા માટે. પછી એક જ કિકમાં ઉપડી. 3 મહિના પછી આ 5 કિક મારી પછી ઉપડ્યું. મેં કહ્યું ભાઈ કેમ આમ? પહેલાં તો કે એટલે અત્યારે કંઈ બગડ્યું છે? ના, કે એક જ કિકમાં ઉપડે એમ છે. તો કેમ 5 કિક મારી? હવે રસ નથી. જો આ લોકની પ્રાપ્તિમાં છે ને બધું આવું થાય, ફીકું પડતું જાય ધીમે ધીમે. પહેલે વાસ્તુ કર્યું ને મકાન નવું હોય ને ત્યારે તમારા ધમધમાટ, મહિના પછી
10 રડાવે છે, આવે ને જાય ને પછી લોકોને દેખાડવા, પોતાનો રસ ના હોય. અને મોટે ભાગે લોકોને દેખાડવા માટે જ હોય છે બધું. બાકી તો એક રૂમમાં કેટલું તમે, એટલે 2 જણ છોકરાઓ છે ને કે મારો પલંગ આટલો મોટો, કે મારો પલંગ મોટો, એટલે મારો પલંગ એટલે પછી સ્ટેજ કહેવાય, પલંગ ના કહેવાય. એટલે પછી આવું બધું હોય છે. આ લોકની પ્રાપ્તિમાં એનો એન્ડ આવી જાય છે, બહુ ચાલતું નથી. મન ઉપર ગયું પણ પછી નીચે આવી જાય છે. અને ભગવાનની પ્રાપ્તિ જે આપણી જે વાત છે પ્રગટની,